Hello student, this is the online education from Devas International Public School. I am Neha Patel, your biology teacher. કેમ છો બધા? મજામાં? ચલો સ્ટડી કેવું ચાલે છે? સારી રીતે ભણો છો ને? સરસ. ચલો આપણે 11th સાયન્સમાં ચેપ્ટર નંબર 5 કયું છે? સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા ભણી રહ્યા છીએ. બરાબર? અને એમાં આજે આપણે છે લેક્ચર નંબર 13. બરાબર છે? આ ચેપ્ટરમાં આપણે લેક્ચર નંબર 13 પર પહોંચી ગયા છીએ. અત્યાર સુધીના 12 જે ચેપ્ટર ભણ્યા એમાં આપણે વનસ્પતિના વિવિધ ભાગો વિશે ઘણું બધું ભણી ગયા અને આપણે પુષ્પ માટે ભણતા હતા. ચલો પુષ્પ માટે વિવિધ રીતે આપણે બધું જોયેલું છે. હવે અહીંયા આપણે પુષ્પના પ્રકારો વિશે ભણવાનું છે. જો લાસ્ટ આપણે પુષ્પ વિન્યાસના પ્રકારો જોયેલા, એટલે કે પુષ્પની ગોઠવણી કઈ રીતે થાય છે એના પ્રકારો વિશે ભણેલા. આજે આપણે પુષ્પના પ્રકારો વિશે ભણવાનું છે. ચલો પુષ્પ છે એના જ્યારે પણ પ્રકાર પાડીએ તો તમે કયા લક્ષણને આધારે એના પ્રકાર પાડો છો એ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. તમને ઘણા બધી રીતે પુષ્પના પ્રકાર આપેલા છે, પણ જ્યારે પણ તમે પુષ્પના પ્રકાર પાડો છો તો કયા લક્ષણને આધારે પુષ્પના પ્રકાર પાડો છો એને ધ્યાનમાં લઈ અને આપણે બહુ સરસ રીતે બધા ટૉપિક અલગ કરેલા છે. કદાચ 1-2 પોઈન્ટ તમારે ટેક્સ્ટબુકમાં ન પણ આપ્યા હોય તો પણ અહીં આપણે કવર કરી લીધેલા છે. બરાબર? જોવો, આપણો ટૉપિક છે પુષ્પના પ્રકારો આજનો. સૌપ્રથમ તો પહેલો પ્રકાર આપણે કયા લક્ષણને આધારે પાડીએ છીએ? તો પુષ્પીય ચક્રોની હાજરીને આધારે. ચલો પહેલાં તો પુષ્પીય ચક્રો કયા યાદ કરો. 4 પ્રકારના પુષ્પીય ચક્રો બહારથી અંદરની તરફ કયા છે? વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. એ ચારેય પુષ્પીય ચક્રો છે એની હાજરીને આધારે 2 પ્રકાર પુષ્પના પડે છે. એક પ્રકારને કહેવાય છે સંપૂર્ણ પુષ્પ અને બીજાને કહેવાય છે અપૂર્ણ પુષ્પ. બરાબર? સંપૂર્ણ પુષ્પ કોને કહીશું? તો જેમાં ચારેય પુષ્પીય ચક્રોની હાજરી હોય, ચારેય પુષ્પીય ચક્રો હાજર હોય તો એને આપણે શું કહીશું? સંપૂર્ણ પુષ્પ. બરાબર? 4માંથી એક પણ ગેરહાજર હોય, એક પણ ચક્ર જો ગેરહાજર હોય તો એક પણ ચક્ર નથી, એકાદું પણ ચક્ર ગેરહાજર છે, વજ્રચક્ર નથી, બરાબર, કાં સ્ત્રીકેસર નથી, કાં પુંકેસર નથી, કોઈ પણ એક ચક્ર જો ગેરહાજર હોય તો એ પુષ્પને આપણે અપૂર્ણ પુષ્પ કહીશું. સિમ્પલ. પુષ્પીય ચક્રોમાં 4 ચક્રો હાજર છે તો સંપૂર્ણ પુષ્પ, એકાદું ચક્ર ગેરહાજર છે તો એને અપૂર્ણ પુષ્પ. બરાબર છે? જુઓ હવે લિંગી ચક્રોની હાજરીને આધારે. તો હવે લિંગી ચક્રો કયા એ આપણને ખબર હોવી જોઈએ. કયા 2 લિંગી ચક્રો છે? સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર. જો આમાં આપણે 4 ચક્રોને ધ્યાનમાં લીધા હતા, આમાં માત્ર 2 જ ચક્રને ધ્યાનમાં લઈએ, લિંગી ચક્રો, એટલે કે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર. ચલો હવે જો આ 2 ચક્ર પુષ્પમાં હાજર હોય તો એ પુષ્પને આપણે દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ કહીશું. બંને ચક્ર હાજર હોય તો. બરાબર? તો બંને લિંગી ચક્રો હાજર હોય એક લિંગી પુષ્પ, 2માંથી એક જો ગેરહાજર હોય એટલે કે એક હાજર હોય તો એને આપણે શું કહીશું? એકલિંગી પુષ્પ. તો એમાં આપણને જો યાદ છે કે આ રીતે નર પુષ્પ અને માદા પુષ્પ એ રીતે અલગ પાડી શકીએ. કેમ? કે જો માત્ર પુંકેસર જ હાજર છે તો એને આપણે નર પુષ્પ કહીશું અને માત્ર સ્ત્રીકેસર જ હાજર છે તો આપણે એને શું કહીશું? માદા પુષ્પ. એટલે એકલિંગી પુષ્પ એમાં આ રીતે 2 પ્રકાર પડી શકે છે. બરાબર છે? જુઓ અહીંયા સ્ત્રીકેસર, પુંકેસર બંને હાજર. નરમાં માત્ર પુંકેસર હાજર, સ્ત્રીકેસર ગેરહાજર, માદામાં સ્ત્રીકેસર હાજર હોય અને પુંકેસર ગેરહાજર હોય. સમજાયું? તો લિંગી ચક્રોની હાજરીને આધારે આપણે જો બંને સ્ત્રીકેસર અને પુંકેસર ચક્ર હાજર હોય તો એને આપણે દ્વિલિંગી કે ઉભયલિંગી કહીશું.
અને જો માત્ર એક જ હાજર હોય બેમાંથી તો એકલિંગી નર પુષ્પ જો પુંકેસર હાજર હોય, માદા પુષ્પ જો સ્ત્રીકેસર હાજર હોય. સિમ્પલ. ચલો અહીં સુધીનું કદાચ તમારા ટેક્સ્ટબુકમાં ન આપેલું હોય તો આપણે આ પોઈન્ટ પાડેલા છે. ત્રીજો પ્રકાર સમમિતિને આધારે. તો પહેલાં તો સમમિતિ શું એ સમજવું જરૂરી છે. જો જ્યારે પણ કોઈ પણ પુષ્પ હોય એનું તમે એની એક કોઈ મુખ્ય અક્ષ છે પુષ્પની, એમાંથી પસાર થતી ધરીમાંથી જો તમે ભાગ કરો છો તો એ ભાગ સરખા થાય છે કે નહીં. સમજાય છે? સમમિતિ એટલે શું કે જ્યારે તમે પુષ્પના એના મધ્યમાંથી પસાર થતી જે ધરી છે એમાંથી ભાગ કરો તો એમાં એના ભાગ કઈ રીતે થાય એને પહેલાં તો શું કહેવાય? સમમિતિ કહેવાય. બરાબર? ચલો, સમમિતિ છે એ 3 પ્રકારની હોઈ શકે. અર્ય અથવા ત્રિજ્યાવર્તી સમમિતિ. જો અહીંયા પુષ્પના પ્રકાર નથી લખ્યા, સમમિતિના પ્રકાર લખ્યા છે. અર્ય અથવા ત્રિજ્યાવર્તી સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ અથવા અસમમિતિ. પહેલાં તો અર્ય અથવા ત્રિજ્યાવર્તી સમમિતિ એટલે શું? ધારો કે કોઈ પુષ્પનો હું ફ્રન્ટ એંગલ દોરું છું, બરાબર છે, ટોપ એંગલ. આ એની મધ્યમાંથી પસાર થતી ધરી કહેવાય. એમાંથી આમ પસાર થતું તમે એને આમ સરખા ભાગમાં વિભાજિત કરવા જાઓ તો જુઓ શું થાય? 1 2 3 4 અને 5. પાંચેય ભાગ કેવા થશે? આમ વિભાજન પાડો તો સરખા થશે. એટલે એની મુખ્ય અક્ષમાંથી પસાર થતી ધરીએ જો તમે એના ભાગ પાડો અને જો સરખા ભાગ પડે તો એને અર્ય અથવા ત્રિજ્યામાં સરખા ભાગ પડે છે એટલે કઈ સમમિતિ કહેવાય? ત્રિજ્યાવર્તી સમમિતિ કહેવાય. અને એવા પુષ્પને કયું પુષ્પ કહેવાય? નિયમિત પુષ્પ. અહીંયા ધ્યાન, ઘણા અર્ય પુષ્પ એમ કે, બરાબર છે? અર્ય પુષ્પ શબ્દ આપેલો હોય તો વસ્તુ બરાબર છે, પણ નથી આપેલો, નથી જ હોતો ખાસ કરીને, પણ ઘણીવાર રેર કેસમાં આપી દે તો એ સમયે તમારે યાદ રાખવાનું કે પુષ્પનું નામ નિયમિત પુષ્પ છે. સમમિતિ કઈ છે? અર્ય અથવા ત્રિજ્યાવર્તી સમમિતિ છે. તો રેર કેસમાં અર્ય પુષ્પ એવો શબ્દ વાપરે છે તો ત્યારે આપણે માઇન્ડથી કનેક્શન કરી લેવાનું. પણ જોવું કે ખાસ અર્ય અથવા ત્રિજ્યાવર્તી સમમિતિનું નામ છે અને એ સમમિતિ ધરાવતું પુષ્પ એને આપણે શું કહીશું? નિયમિત પુષ્પ કહીશું. બરાબર? ઉદાહરણ તમને આપેલા છે રાય, ધતુરો અને મરચાંનું પુષ્પ. જેટલા ટેક્સ્ટબુકના ઉદાહરણ આપેલા છે એ અહીંયા દર્શાવું છું. એ ઉદાહરણ તમારે યાદ રાખવાના રહેશે. રિવર્સ પણ પૂછી શકે કે ધતુરાના પુષ્પમાં કયા પ્રકારનું પુષ્પ છે અથવા એમાં સમમિતિ કયા પ્રકારની છે એ. બરાબર? ચલો, નેક્સ્ટ આવે દ્વિપાર્શ્વ સમમિતિ. દ્વિપાર્શ્વ, તમે કોઈ પુષ્પના મધ્યમાંથી ભાગ કરો અને 2 સરખા ભાગ થઈ શકે તો એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. હું કોઈ પુષ્પનું તમને એંગલ સમજાવું છું. ધારો કે કોઈ પુષ્પનું ટોપ એંગલ આમ વચ્ચેથી ધારો કે તમે એના ભાગ કરો તો ડાબા અને જમણા, દ્વિ એટલે 2, પાર્શ્વ એટલે બાજુ, ડાબા અને જમણા એવા 2 સરખા ભાગ થઈ શકે તો એ સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. અને એવા પુષ્પને આપણે કેવું પુષ્પ કહીશું? અનિયમિત પુષ્પ કહીશું. ખાસ ધ્યાન રાખો. બરાબર છે? ઉદાહરણ વાલ, વટાણા, ગુલમહોર, કેશિયા કે જેને ગલતોરો કહે છે. આ 4 ઉદાહરણ કયા પુષ્પના છે? અનિયમિત પુષ્પના છે. વાલનું જે પુષ્પ જુઓ તો એપ્રોક્સિમેટલી આવું દેખાય છે, લાંબુ આમ પુષ્પ હોય છે. બરાબર? આગળ આપણે આ જોઈશું વજ્રચક્ર દલચક્ર વખતે. જુઓ તો ઇન શોર્ટ આવી સમમિતિ કે જેમાં એના ડાબા અને જમણા એમ 2 સરખા ભાગ થઈ શકે તો એવી સમમિતિને આપણે શું કહીશું? દ્વિપાર્શ્વ સમમિતિ. અને એવા પુષ્પને કહીશું અનિયમિત પુષ્પ. ચલો, અસમમિતીય પુષ્પ. એવું કોઈ પુષ્પ કે જેનું તમે વચ્ચેથી પણ 2 સરખા ભાગ કરી નથી શકતા, ડાબા અને જમણા, કે ત્રિજ્યાવર્તી રીતે પણ સરખા ભાગ નથી કરી શકતા, તો એવા પુષ્પને કેવું પુષ્પ કહેવાય છે? અસમમિતીય પુષ્પ. કેનાનું પુષ્પ વ્હાઇટ આ રીતે ભાગ ધરાવતું પુષ્પ આવે છે. બરાબર છે? કે સામાન્ય રીતે એના ત્રિજ્યાવર્તી રીતે પણ 2 સરખા ભાગ નથી થઈ શકતા અને તમે દ્વિપાર્શ્વ સમમિતિની રીતે ભાગ કરવા જાઓ તો પણ ભાગ નથી થઈ શકતા. તો એવી સમમિતિને અસમમિતિ કહેવાય. એવા પુષ્પને અસમમિતીય પુષ્પ કહેવાય. ઉદાહરણ તમને આપેલું છે કેના. અહીંયા ઉદાહરણ 4 છે. બરાબર છે? અને અહીંયા એક જ ઉદાહરણ કેના આપેલું છે. સમજણ પડે છે? તો આ અલગ અલગ 3 પ્રકારે 3 લક્ષણોને ધ્યાનમાં લઈ અને પુષ્પના પ્રકાર આપણે જોયા. પહેલા લક્ષણને આધારે 2 પ્રકાર, બીજા લક્ષણને ધ્યાનમાં લો તો 2 પ્રકાર, ત્રીજા લક્ષણને ધ્યાનમાં લો તો 3 પ્રકાર થયા. જે ચોથો પ્રકાર છે
એ પુષ્પીય બહિરુદભેદો અથવા એને પાર્શ્વીય ઉપાંગો કહેવાય એની સંખ્યાને આધારે. હવે પુષ્પીય બહિરુદભેદ અથવા પાર્શ્વીય ઉપાંગો એટલે શું? આપણે જે 4 ચક્રો છે, વજ્રચક્ર, દલચક્ર, એની જે ઘટક છે, જેમ કે વજ્રચક્ર તો એનો ઘટક વજ્રપત્ર કહેવાય. બરાબર? આખું જો આ વજ્રચક્ર કહીએ કોઈ પુષ્પનું, આખા ચક્રને વજ્રચક્ર કહેવાય, આને વજ્રપત્ર કહેવાય. પછી ધારો કે આ આપણું દલપત્ર હોય ઉપર, તો આખું જે ચક્ર બને પાંખડીઓનું એને દલચક્ર કહેવાય, આને આપણે દલપત્ર કહેવાય. એ રીતે પુંકેસરોનું આખું ચક્ર ને પુંકેસર ચક્ર, એકને ઘટકને પુંકેસર, સ્ત્રીકેસર ચક્ર અને સ્ત્રીકેસર. બરાબર? તો આ એના જે પુષ્પીય બહિરુદભેદો અથવા ઉપાંગો છે એની સંખ્યાને આધારે આપણે પ્રકાર પાડીએ છીએ. જો આ પ્રકાર 3ના ગુણાંકમાં અથવા 3 હોય, કેમ કે 3 વજ્રપત્ર, 3 દલપત્ર, 3 સ્ત્રીકેસર, 3 પુંકેસર, 4 હોય, 5ની સંખ્યામાં હોય, એટલે કે 5 વજ્રપત્ર, 5 દલપત્ર. હવે તમે જુઓ કે લગભગ ઘણીવાર એવું થાય છે કે સ્ત્રીકેસર છે એ આ અનુક્રમાંકમાં આવતું નથી. તો તમે એવું પણ ધ્યાનમાં લઈ શકો, અહીં તમને એવું જ કહે છે કે 5ના ગુણાંકમાં હોય અથવા 3ના ગુણાંકમાં કે 4ના ગુણાંકમાં. પરંતુ ઘણીવાર એવું થાય કે જુઓ જાસૂદનું પુષ્પ છે તો એમાં ખાસ ધ્યાન રાખો 5 વજ્રપત્ર છે, 5 દલપત્ર છે, 5 સ્ત્રીકેસર છે, પણ પુંકેસરની સંખ્યા વધારે છે. પરંતુ 5ના ગુણાંકમાં 2થી વધારે આવી જાય છે તો એને પંચાવયવી કહી શકીએ. બરાબર? તો એના પુષ્પીય બહિરુદભેદો છે એની સંખ્યાને આધારે આપણે આ 3 પ્રકાર પાડીશું: ત્રિઅવયવી, ચતુઅવયવી અને પંચાવયવી. સમજણ પડે છે? નેક્સ્ટ 5મો પ્રકાર પડે છે નિપત્રોની હાજરીને આધારે. ચલો, નિપત્રની હાજરીને આધારે. પહેલાં તો નિપત્ર શું છે? આગળ જ આપણે પર્ણ વખતે મેં એક શબ્દ વાપરેલો કે પુષ્પ જે પર્ણના કક્ષમાંથી ઉદ્ભવે એ પર્ણને નિપત્ર કહેવાય છે, અને એનું ચક્ર હોય એને નિચક્ર કહેવાય. બરાબર? જાસૂદના પુષ્પમાં જ આપણે હમણાં જ્યાં દોર્યું ત્યારે હું તમને ધારો કે એનું અહીંયા આ વજ્રચક્ર છે, તો વજ્રચક્રની નીચે જુઓ તો તમને આવું એક નાનું ચક્ર દેખાય, આ નિચક્ર છે. તો જો નિપત્ર હાજર હોય તો એવા પુષ્પને નિપત્રી પુષ્પ, અને નિપત્ર ગેરહાજર હોય તો એવા પુષ્પને અનિપત્રી પુષ્પ. સિમ્પલ. બરાબર છે? નિપત્ર હાજર હોય અને અનિપત્રીમાં નિપત્ર ગેરહાજર હોય. બરાબર? તો આ આપણે આ પ્રકાર અત્યાર સુધીના જે પાડ્યા છે એ વિવિધ 5 અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં લઈ અને પુષ્પના પ્રકાર પાડેલા છે. જો પહેલું પુષ્પીય ચક્રોની હાજરી, બીજું લિંગી ચક્રોની હાજરી, ત્રીજું સમમિતિને આધારે 3 પ્રકાર, પછી પુષ્પીય બહિરુદભેદોની આધારે ત્રિઅવયવી પુષ્પ, ચતુઅવયવી પુષ્પ, પંચાવયવી પુષ્પ, અને નિપત્રની હાજરી હોય તો નિપત્રી પુષ્પ, અને જો એની ગેરહાજરી હોય તો એને શું કહેવાય છે? અનિપત્રી પુષ્પ કહે છે. ચલો સ્ટુડન્ટ, હવે આપણે પુષ્પનો પ્રકાર એક અલગ લક્ષણને આધારે, બરાબર? કયા લક્ષણને આધારે? પુષ્પાસન પર બીજાશયના સ્થાનને આધારે આ પ્રકાર વર્ણવીએ છીએ. હવે જુઓ, પહેલાં તો પુષ્પાસન શું છે યાદ કરી લો. જેના પર પુષ્પના 4 ચક્રો સ્થાન લે એ ભાગને આપણે શું કહીશું? પુષ્પાસન કહીશું. બરાબર? બીજાશય શું છે? સ્ત્રીકેસર છે એનો જે તલસ્થ ભાગ એને આપણે શું કહીશું? બીજાશય કહીશું. બરાબર છે? સ્ત્રીકેસરનો તલસ્થ ભાગ બીજાશય કે જે પુષ્પાસન પર ગોઠવાયેલો હોય. બરાબર? હવે જુઓ તો ઇન્સોર્ટ આપણે પુષ્પાસન પર બીજાશયના સ્થાનને આધારે પ્રકાર જોઈએ છીએ. ઘણીવાર આ પ્રકાર બોર્ડમાં પણ 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછાયેલો છે. આકૃતિ સાથે આપણે સમજીએ અને દરેક પોઈન્ટ ધ્યાનમાં લઈએ. જુઓ, અહીંયા પુષ્પાસન પર બીજાશયના સ્થાનને આધારે પુષ્પના 3 પ્રકાર પડે છે. પહેલાં તો પુષ્પના નામ જોઈ લઈએ. અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરિજાયી પુષ્પ. બરાબર છે? જુઓ, અધોજાયી પુષ્પ કે જેમાં પુષ્પાસન પર બીજાશયનું સ્થાન કેવું હોય? ઉચ્ચસ્થ હોય. એટલે બીજાશય પુષ્પાસન પર સૌથી ઉપર ગોઠવાયેલું હોય
અને અન્ય ચક્રો કયા રહ્યા બાકી? પુંકેસર, દલચક્ર અને વજ્રચક્ર. એના ઘટકો એના નીચે સ્થાન પામેલા હોય તો અન્ય ચક્રોનું સ્થાન એ નીચે હોય. બીજાશય એટલે કે સ્ત્રીકેસરનો જે નીચેનો ભાગ છે એનું સ્થાન પુષ્પાસન પર સૌથી ઉચ્ચસ્થ ઉપર આવેલું હોય તો એવા પુષ્પને આપણે અધોજાયી પુષ્પ કહીશું. જુઓ અહીંયા આ જે મેં પાર્ટ દોરેલો છે એ બીજાશયનો છે. આ આખો ભાગ છે એ બીજાશય દર્શાવે છે, સોરી પુષ્પાસન દર્શાવે છે. બરાબર, તો પુષ્પાસન પર બીજાશયનું સ્થાન સૌથી ઉપર છે. જુઓ અન્ય ચક્રો એની નીચેથી સ્થાન લે છે. આ સ્ત્રીકેસરનો નીચેનો ભાગ આ બીજાશય દર્શાવે છે. અન્ય ચક્રો જુઓ, આ બે પુંકેસર ચક્ર, આ દલ ચક્ર અને આ વજ્રચક્ર, એ ચક્રો એના નીચેથી સ્થાન લે એટલે અન્ય ચક્રોનું સ્થાન બીજાશયની નીચે છે. પુષ્પાસન પર સૌથી ઉચ્ચસ્થ શું ગોઠવાયેલું છે? બીજાશય. તો તેવા પુષ્પને આપણે અધોજાયી પુષ્પ કહીશું. એના ઉદાહરણમાં યાદ રાખીશું રાયનું પુષ્પ, જાસૂદનું પુષ્પ અને રીંગણનું પુષ્પ. બરાબર છે? તો આ થયો એક પ્રકાર. કયું પુષ્પ? અધોજાયી પુષ્પ. નેક્સ્ટ જુઓ પરિજાયી પુષ્પ. હવે અહીંયા પહેલો પોઈન્ટ છે એ આ દર્શાવે છે, ખાસ ધ્યાન. અર્ધ અધસ્થ કોનું સ્થાન બતાવે છે? બીજાશયનું સ્થાન. કે જો બીજાશયનું સ્થાન અર્ધ અધસ્થ હોય એટલે ઉચ્ચસ્થ એટલે સૌથી ઉપર, અધસ્થ એટલે પુષ્પાસનમાં સૌથી નીચે અને અર્ધ અધસ્થ એટલે મધ્યમાં કહી શકાય. બરાબર, તો અર્ધ અધસ્થ શું બતાવે છે? કોનું સ્થાન? બીજાશયનું સ્થાન જો અર્ધ અધસ્થ હોય અને અન્ય ચક્રો, તો અન્ય ચક્રોનું સ્થાન એમાં સ્ત્રીકેસર છે એ મધ્યમાન હોય અને અન્ય ચક્રો પણ મધ્યના સ્તરે જ બરાબર વિકાસ પામતા હોય તો એવા પુષ્પને આપણે કયું પુષ્પ કહીશું? પરિજાયી પુષ્પ કહીશું. જુઓ ખાસ ફિગર દોરીએ, બે દર્શાવેલું છે. આ ફિગર પહેલાં તમને સમજાવી દઉં. આ પણ એ જ રીતે આ જે દર્શાવ્યું છે એ પુષ્પાસન છે. જુઓ બીજાશય છે એ અડધું અંદર છે, પુષ્પાસનમાં દેખાય છે. એકદમ ઉચ્ચસ્થ પણ નથી, સાવ અંદર પણ નથી, મધ્યથી અન્ય ચક્રો સ્થાન પામેલા છે. પુંકેસર, વજ્ર અને દલચક્ર. સ્ત્રીકેસર છે એ મધ્યમાન છે, વચ્ચે જ ગોઠવાયેલું છે. બાકીના ચક્રો આ રીતે ગોઠવાય તો એને આપણે પરિજાયી પુષ્પ કહીશું. આમાં પણ જુઓ આ એને ઘેરતું આખો ભાગ એ પુષ્પાસનનો છે. તો પુષ્પાસન પર બીજાશય એકદમ ઉપર પણ નથી, સાવ અંદર પણ નથી, અહીં મધ્યથી ગોઠવાયેલું છે. ભલે આ તમને આમ ઉપર દેખાય પણ એનું ટચિંગ જોવું ક્યાં રીતે. આમાં તમને એકદમ ટચ અને પછી આમ પહોળું થઈ જાય, આમાં ભલે આમ થાય પરંતુ બીજાશય એ મધ્યમાં એટલે અર્ધ અધસ્થ ગોઠવાયેલું છે. સ્ત્રીકેસર મધ્યમાન છે અને અન્ય ચક્રો એ આ રીતે એટલે પુંકેસર, વજ્રચક્ર અને દલચક્ર એ મધ્યથી સ્થાન લે એટલે આ થયું અન્ય ચક્રોનું સ્થાન. બરાબર, તો એવા પુષ્પને પરિજાયી પુષ્પ કહીશું. ઉદાહરણ જલદારુનું પુષ્પ, ગુલાબનું પુષ્પ અને આલુ વૃક્ષ. જે ઉદાહરણ આપ્યા છે એ યાદ રાખીશું. બરાબર, તો આને આપણે કયું પુષ્પ કહીશું? પરિજાયી પુષ્પ. ચલો નેક્સ્ટ ઉપરિજાયી પુષ્પ. પહેલો શબ્દ શું દર્શાવે છે? અહીંયા જઈએ ફરી પાછું, બીજાશયનું સ્થાન. બરાબર, બીજાશયનું સ્થાન અધસ્થ હોય એટલે પુષ્પાસન પર બીજાશયનું સ્થાન સૌથી નીચે અધસ્થ હોય તો એના માટે શું થાય છે કે એનું પુષ્પાસન છે, અન્ય ચક્રોની વાત કરીએ અહીંયા ધ્યાનમાં લઈને, તો એનું પુષ્પાસન છે એ આમ ઉપરની તરફ વિકાસ પામી અને આખા બીજાશયને ઘેરી લે છે. એટલે બીજાશય સૌથી અંદર જતું રહ્યું. જો આ ફિગર જોવો, આ એનું પુષ્પાસન છે. પુષ્પાસને શું કર્યું? ઉપરની તરફ વિકાસ પામી આખા બીજાશયને, કારણ કે આ પાર્ટ એનું બીજાશય દર્શાવે છે. તો બીજાશયને ઘેરી લે છે આમ પુષ્પાસન અને પછી ઉપરની તરફ અન્ય ચક્રો ગોઠવાય છે. એટલે કે વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર ચક્ર. જો આ સ્ત્રીકેસર જ છે પણ એનું બીજાશય સાવ અંદર જતું રહે છે, પુષ્પાસને એને ઘેરી લીધું છે અને અન્ય ચક્રો ઉપરથી સ્થાન પામે. જો પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામી બીજાશયને ઘેરે છે અને અન્ય ચક્રો તેની જે ઘેરાયેલું હોય પુષ્પાસન એની ઉપરથી સ્થાન લે તો એવા પુષ્પને આપણે કયું પુષ્પ કહીશું? ઉપરિજાયી પુષ્પ કહીશું. ઉદાહરણમાં જામફળનું પુષ્પ, કાકડી એનું પુષ્પ અને સૂર્યમુખીના કિરણ પુષ્પ. સૂર્યમુખીનું જે
બિંબ પુષ્પ અને કિરણ પુષ્પ બંને આવે છે, તો સૂર્યમુખીનું જે કિરણ પુષ્પ છે એ આ રીતે ગોઠવાયેલું છે, બરાબર. પુષ્પ વિન્યાસ વખતે સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસમાં મેં સૂર્યમુખીના તમને 2 પ્રકારના પુષ્પ વચ્ચે ગોઠવાયેલા બિંબ પુષ્પ અને ફરતે ગોઠવાયેલા કિરણ પુષ્પ કહેવાય. એમાં જે કિરણ પુષ્પ છે, બરાબર, એમાં આ પ્રકારનું પુષ્પ જોવા મળે છે, બરાબર. તો એ તમે સામે જોઈ શકો. જો અહીંયા મેં સાથે સાથે 4 પોઈન્ટ આપણે આમ સાથે કવર કરીએ છીએ. ધારો કે જો સાથે ભણવું છે તો બીજાશયના સ્થાનને આધારે અધોજાયી પુષ્પમાં શું થાય? બીજાશય ઉચ્ચસ્થ, પરિજાયી પુષ્પમાં બીજાશય અર્ધ અધસ્થ અને ઉપરીજાયી પુષ્પમાં બીજાશય અધસ્થ. અન્ય ચક્રોનું સ્થાન તો જે ઉચ્ચસ્થ બીજાશય છે તેની નીચા પર સ્થાન પામે, શ્રીકેસર મધ્યમાન અન્ય ચક્રો મધ્ય સ્તરે સ્થાન પામે અને પુષ્પાસન છે એ બીજાશયને ઘેરે અને અન્ય ચક્રો તેની ઉપર સ્થાન લે, બરાબર છે. ઉદાહરણ જુઓ તો આમાં અધોજાયી પુષ્પમાં રાય, જાસૂદ અને રીંગણ, પરિજાયી પુષ્પમાં જલદારુ, ગુલાબ અને આલુ વૃક્ષ અને ઉપરીજાયી પુષ્પમાં જામફળ, કાકડી અને સૂર્યમુખીનું પુષ્પ. અને ત્રણેયની ફિગર પણ તમે કમ્પેરિઝન કરી શકો. આખો એક ક્વેશ્ચન અલગથી પણ પૂછાઈ શકે, એક પ્રકારના પુષ્પનો પ્રકાર પણ પૂછાઈ શકે, બરાબર. તો આની સાથે સ્ટુડન્ટ આપણે ટોટલ 6 લક્ષણોને આધારે, આગળ જે 5 જોયેલા આ 6 જોયું, ટોટલ 6 લક્ષણોને આધારે પુષ્પના વિવિધ પ્રકારો કઈ રીતે પડે છે એ ટૉપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર. તો આજનો આપણો ટૉપિક રહ્યો સવિસ્તૃત પુષ્પના પ્રકારો. જય હિન્દ.